હેલો ગાઈઝ, સો વી આર ઓન વે ફોર ધ કેપ્રી એન્ડ અહીંયા બોટ ઉપર અમે આવ્યા હતા અને અહીંયાથી અમારી બોટ છે. બોટમાં બેસાડીને અમને લઈ જશે. આવી રીતે એક ગ્રુપ છે, એની અંદર જ છીએ અમે. આવી રીતનું બધું સિટિંગ અરેન્જમેન્ટ્સ છે, જસ્ટ લાઈક ટ્રેન ઓર એરોપ્લેન. ગુડ મોર્નિંગ. અમે લોકો નીકળી ગયા છે ગાઈઝ, ફેરીમાં બેઠા છીએ અને વી આર ગોઈંગ ટુ કેપ્રી આઇલેન્ડ. આજે અમારી ફૂલ ડે ટૂર છે. કેપ્રી, આના કેપ્રી અને બ્લુ ગ્રોથો, આ 3 જગ્યા કવર કરવાની છે. અને અહીંયા આગળ અમે પોર્ટ ઉપરથી, હોટલથી અમે કેબ કરીને પોર્ટ પર આવ્યા છે. પોર્ટ પરથી અમે એક મોટી ફેરી છે એમાં બેઠા છે અને 50 મિનિટ્સ થશે કેપ્રી આઇલેન્ડ પર પહોંચતા. ત્યાં પહોંચીશું પછી આગળનું ગાઈડ અમને ગાઈડ કરશે કે ક્યાં જવાનું છે, શું છે શું નહીં. કારણ કે એને એવું કીધું કે વેટ, પહોંચીએ પછી એક એક કરીને તમને બધું જણાવીશું. અત્યારથી એકવારમાં બધું નથી કહેવાનું. ઓકે. ફૂલ પેક છે. અમે નીચે બેઠા છીએ. ઉપરનો ફ્લોર પેક છે, નીચેનો ફૂલ ફ્લોર પણ પેક છે અને સખત સ્પીડમાં ચાલી રહી છે. આવડી મોટી છે તો બી 50 મિનિટમાં પહોંચી જઈશું. ત્યાં પહોંચીને તમને બતાવીએ. સેવ ગાઈસ. એના ઘેરની દવા આપી છે એટલે હું ક્યાં કરે. સો અમે પહોંચી ગયા છે. ઇટ્સ વેરી સિમિલર લાઈક યસ્ટરડે. સ્ટાર્ટિંગમાં ફરી ડ્રેસીસ દેખાય છે. બ્યુટીફુલ વ્યૂ. અહીંયા અમે 2 કલાક અમને ટાઈમ આપ્યો છે ટૂરે, સોરી ગાઈડે. અને પછી અમે લોકો ફરીશું, પિક્ચર્સ લઈશું, લંચ કરીશું અહીંયા. ટેબલ ચેર. સો ગાઈઝ, અહીંયા આગળ કેબલ ચેર છે, એ અમે કરવાના છીએ. સો ગાઈઝ, અમે ચેર લિફ્ટ પર બેસીને આના કેપ્રીના વ્યૂ પોઈન્ટ પર આવ્યા છે. બહુ જ બ્યુટીફુલ, એક્સ્ટ્રા ઓર્ડિનરી. કેવું છે? બહુ જ બ્યુટીફુલ છે અને પહાડોથી બી ઉપરનો એક પોઈન્ટ છે, ત્યાં આગળ છીએ અમે. ઇટ્સ અ વેરી બ્યુટીફુલ. બોટ બી આવડી નાની નાની દેખાય છે. સો પ્રિટી. બહુ જ મજા આવી ગઈ. વર્થ ઇટ. €15 હતું આનું ટિકિટનું પ્રાઇસ અને ઇટ્સ જસ્ટ અમેઝિંગ એક્સપિરિયન્સ. આ પોઈન્ટ પરફેક્ટ છે ને આના માટે. પાછળનું લે ને વ્યૂ. વાવ. જસ્ટ વાવ, રાઈટ? સો અમે બ્લુ ગ્રોથો કેવ છે ત્યાં આવ્યા છે. બટ વર્થ ઇટ છે. વર્થ ઇટ છે. બધા જ લોકો જે આવે છે એવું કંઈ કહે છે. બ્યુટીફુલ. આ કેવ છે, આની અંદર જવાનું લઈ જશે અને એનું કંઈક એવું સાયન્સ છે કે અંદર લાઈક એકદમ લાઇટ બ્લુ કલરનું વોટર છે. સો દેટ ઇઝ ધ મેઇન અટ્રેક્શન. હાય આદિત્ય, કેવી છે ગરમી? બહુ છે. આદિત્યને બહુ ગરમી લાગી ગઈ છે અને આદિત્યના ફ્રેન્ડ બી નવાઈ ગયા છે, લાલ થઈ ગયા છે. અને મસ્ત અમે લોકોએ પિઝા ખાધા, પાસ્તા, સ્પેગેટી ખાધી. હજી અમે લોકો મસ્ત ખાઈશું, બેસીશું, મજા કરશું, થોડા હજી પિક્ચર્સ લઈશું. પછી બોલ, મજા આવી. બ્લુ ગોથરો કેવમાં સારું હતું, પણ જેટલું હાઈપ લોકોએ બનાવ્યું છે ઓનેસ્ટલી એટલું કંઈ હાઈપવાળું વસ્તુ લાગી નહીં. ઓકે, અંદર ગયા ને 5 મિનિટ 3-4 મિનિટ બોટ ફેરવી અને રાઉન્ડ મારીને બહાર આવી ગયા. બટ લોકોએ બહુ સારું આનું હાઈપ ક્રિએટ કર્યું છે અને વોઝ અ ગુડ બટ નોટ વેરી જે આવે એને કરવું તો પડે જ. કરે જ પડે. હા, કરે એને કરવું જ જોઈએ. ઓફકોર્સ બધાએ આટલું હાઈપ બનાવ્યું છે અને સારું હતું એવું બી નથી, પણ
માર્ગેરીટા પિઝા, ફૂલ મજા. અત્યારે અમે કેપ્રી ટાઉનમાં છીએ રેસ્ટોરન્ટમાં. So this is main town square of Capri. So we just had lunch in that hotel, snack bar. અને ગાઈઝ એટલી બધી ગરમી છે, બહુ ગરમી છે, બહુ જ તાપ છે, બધું ભેગું છે. તો અમે લોકો આ રીતના હું પેન લઈને આવી છું, પેન યુઝ કરું છું. ક્યાં ગયો દેવ? જો અહીંયા મસ્ત આવા બધા કેફેઝ છે, સ્ટોર્સ બી છે, કેફે છે, હવે સ્ટ્રીટ છે. હવે અમે જીલાતો ખાવા માટે જઈ રહ્યા છીએ. આ મેઇન સ્ક્વેરની આ બધી શોપિંગ સ્ટ્રીટ છે ને, જે બહુ ઓવર એક્સપેન્સિવ, બધું બહુ ઓવર એક્સપેન્સિવ. જે વસ્તુ મેઇન લેન્ડમાં 10 યુરોની મળે ને એ અહીંયા 30 યુરોથી ચાલુ. અત્યારે અમે માર્ગેરીટા પિઝા, સ્પેગેટી અને કોક આટલું મંગાવ્યું. બિલ આવ્યું 67 યુરો. ઇટ મીન્સ ઓલમોસ્ટ 8,000 રૂપીસ. ઓફકોર્સ એક્સપેન્સિવ. અને એમાં બી બહાર ગરમીમાં ખાધું. અહીંયા જિલાટોની લાઈન છે, અહીંયા ક્યાંથી પડે? ઓહો, બહુ લાઈન છે જિલાટોમાં. આઈસ્ક્રીમ જિલાટો લેવા હતા અમે અહીંયા, બટ અહીંયા ઘડી આટલી બધી લાઈન છે. So here for the better pictures, try to wear white, sky blue, dark blue. એવા કલરના આઉટફિટ્સ કેરી કરશો તો પિક્ચર્સ વધારે સ્માર્ટ આવશે. અહીંયા પ્રાડાના સ્ટોર છે. Però è carino il significato, c'è il fatto che se ne fa quello che ક્યુટ આવા કેફેસ છે. Di rinforzo. va bene, va bene. આખું સ્ટ્રીટ છે અને બહુ જ ટુરિઝમ છે, બહુ જ ક્રાઉડ છે અત્યારે અહીંયા. સો અમે લઈ લીધું છે કોફી ફ્લેવર નટેલા, નટ્રેલા અને તિરામિસો. તિરામિસુ. હા, તિરામિસુ નહીં, તિરામિસુ. મેં જ કીધું તિરામિસુ. દેખ લે બે. કેટલો સુંદર વ્યૂ છે. બધા અહીંયા બહુ જ ક્યુટ સ્ટોર્સ છે ફોર ધ શોપિંગ. બટ આપણે શોપિંગ નથી કરવાના કારણ કે આદિત્ય શોપિંગ કરવા દેતો નથી મને. હજી સુધી મેં ખાલી મેકઅપ જ લીધો છે, બાકી કોઈ વસ્તુ નથી લીધી. જોકે ટાઈમ બી નહીં મળ્યો. ફરવા ગયા હોય પછી શું શોપિંગ. મને તો શોપિંગ એમ પછી ગમે છે, એટલે આદિત્ય ફાયદામાં છે. બોલ બાકી શું ગમ્યું તને? કંઈ કહેવું છે તારે અબાઉટ કેપ્રી? ના મને તો મજા આવી. મજા આવી? સરસ છે, મજા આવી. ગુડ ટાઈમ. બસ ખાલી તમે વેધર સારું હોય ત્યારે પ્લેસ લાઈક વિઝિટ કરો તો વધારે મજા આવે. મજા અમને જરૂરથી આવી, પણ ગરમી અને સન બહુ જ છે એટલે એના લીધે તો ઓફકોર્સ તમને થોડી મજા તમારી બગડી જાય. હું પડી ગઈ હતી અને આજે દાંડે છે યાર, પગમાં વાગ્યું મને. જોયા વગર ચાલવાનું થાય તો વાગે જ ને. જોયા વગર નથી ચાલતી, જોઈને જ ચાલું છું.
આ ચંપલ મારું વળી ગયું અહીંયા ઘડી એટલે વેધર જોઈને આવું ગઈશ કારણ કે ગરમી અહીંયા બહુ જ છે. સારું વેધર હશે તો વધારે મજા આવશે, પિક્ચર્સ બી સારા આવશે. અત્યારે તાપ જ એટલો છે કે મેં તો કોઈ ખાસ રીલ્સ નથી બનાવી, કશું થયું નથી ખાસ કારણ કે બહુ જ સન આવે છે ફેસ ઉપર, વિડીયોઝ પિક્ચર્સ નથી સારા આવતા. સો ગાઈઝ આવી રીતે રોક્સ ઉપર આખું સિટી ક્રિએટ કરેલું છે, બધા ઘરો છે ને બિલ્ડિંગ હોટલ્સ બધું બનાવેલું છે. અને જે ઉપર આપણે ગયા હતા એ બધું મેં તમને બતાવ્યું. અને આવી રીતના આ બાજુ આખી સ્પેસ આવે છે. હવે અમે લોકો બોટ ઉપર પાછા જઈ રહ્યા છીએ. અમે ટૂરમાં આવ્યા છીએ, લાઈક વન ડેની એવી રીતના ટૂર હોય છે. સવારે તમને લાવે અને આખો દિવસ બે પછી નીકળે પાછા લઈ જાય. I've been only to Santos. Only thing I picked the wrong side because it was long time ago. But also being these teenagers getting drunk. ઉપર પણ નીચે પહોંચી ગયા છે, બટ હજી અહીંયા છે થોડોક ટાઈમ, એટલે 20 મિનિટ્સ અમને અહીંયા આગળ જસ્ટ એક્સપ્લોર કરવા માટે આપ્યું. થિંક ઇટ સીમ્સ લાઇક વેરી સિમિલર સ્ટોર્સ હિયર ઓલ્સો. બીચ છે, બધા નહીં રહ્યા છે, મસ્ત મજા કરી રહ્યા છે, પણ બહુ ગરમી છે ભાઈ. આ અહીંયાનું ફ્રૂટ્સ છે અને આ લેમન છે. લેમનની સાઈઝ જુઓ. અને હવે તમને તરબૂચ બતાવું. વોટરમેલનની સાઈઝ જુઓ ગાઈસ કેટલી મોટી છે. આપણા ત્યાં તો મોટું તો નથી જોતું. સો ગાઈઝ અમે ફેરીમાં આવી ગયા છીએ અને હવે બસ ફટાફટ પાછા હોટલ પર પહોંચીશું. એન્ડ અમે થાકી ગયા છીએ, એક્ઝોસ્ટ થઈ ગયા છીએ કારણ કે ગરમી બહુ હતી, પણ મજા આવી.